ગુડ મોર્નિંગ ડ્રીમર્સ. આપણે આગળ વધીએ. લાસ્ટ ટોપિક આપણે જોઈએ તો મોનોસેકેરાઇડ. અગત્યના મોનોસેકેરાઇડમાં આપણે જોઈએ પેન્ટોઝ શર્કરા, પેન્ટોઝ મોનોસેકેરાઇડ. સ્વાભાવિક છે કે પેન્ટોઝ એટલે એમાં કાર્બનની સંખ્યા હોય 5, C5H10O5. કાર્બનની સંખ્યા 5 હોય એટલે એને કહેવાય પેન્ટોઝ. ગ્રુપને આધારે એના બે પ્રકાર પડશે, આલ્ડીહાઇડ અને કીટોન. એના બે ભાગ પડી શકે કે આલ્ડોપેન્ટોઝ અને કીટોપેન્ટોઝ. આલ્ડીહાઇડ ગ્રુપ હોય તો એને કહેશે આપણે આલ્ડોપેન્ટોઝ, અને કીટોન સમૂહ હશે તો એને કહેશું આપણે કીટોપેન્ટોઝ. આલ્ડોપેન્ટોઝના ઉદાહરણ તરીકે આપણે બે લઈ શકીએ, રિબોઝ અને ડીઓક્સી રિબોઝ. અને કીટોપેન્ટોઝ તરીકે લઈએ રિબ્યુલોઝ. રિબ્યુલોઝ. તો પેન્ટોઝ શર્કરા મોનોસેકેરાઇડની અંદર 5 કાર્બન ધરાવતી શર્કરા C5H10O5. એના ઉદાહરણમાં રિબોઝ, ડીઓક્સીરિબોઝ, રિબ્યુલોઝ. રિબોઝ અને ડીઓક્સીરિબોઝમાં આલ્ડીહાઇડ સમૂહ છે એટલે એને આલ્ડોપેન્ટોઝ કહેવાય. આમાં કીટોન સમૂહ છે એટલે કીટોપેન્ટોઝ કહેવાય. રિબોઝ અને રિબ્યુલોઝ એને એકબીજાના શું કહેવાય, સમઘટક એટલે કે આઇસોમર કહેવાય. રિબોઝ છે એનું બંધારણ આપણે લખીએ તો કાર્બનની સંખ્યા કેટલી છે? 5. 1, 2, 3, 4 અને 5. CHO એટલે આલ્ડીહાઇડ સમૂહ, નીચે CH2OH, જમણી બાજુ આપણે OH લખવાનું અને ડાબી બાજુ H લખવાનું. એટલે 5 કાર્બન ધરાવતી શર્કરા જેને આપણે શું નામ આપશું? રિબોઝ. 1, 2, 3, 4, 5. ડીઓક્સીરિબોઝમાં શું ફરક છે? 5 કાર્બન, આલ્ડીહાઇડ સમૂહ એટલે CHO, CH2OH, જમણી બાજુ OH, પણ બીજા કાર્બન ઉપર ત્યાં હાઇડ્રોક્સી સમૂહને બદલે ખાલી હાઇડ્રોજન એટલે કે H આવેલો હોય, HH. ફર્ક કેટલો આવ્યો રિબોઝ અને ડીઓક્સી રિબોઝની અંદર આવેલો ફર્ક કે અહીંયા OH સમૂહ છે એની જગ્યાએ ખાલી હાઇડ્રોજન છે, આટલો ફર્ક આવ્યો. એનો મતલબ એવો થઈ ગયો કે ડીઓક્સીરિબોઝનું સૂત્ર આમ થશે C5H10 અને એક ઓક્સિજન ઓછો છે એટલે O4 થયો, અપવાદ થયો. ડીઓક્સીરિબોઝનું સૂત્ર C5H10O4. સામાન્ય રીતે H અને O નું પ્રમાણ કેટલું હોય? 2:1. કેટલું હોય? 2:1. 5 × 10 4 × 8 થાય. એટલે અહીંયા 2:1 હોતું, 2:1 હોતું નથી. આ નથી હોતું 2:1 એમ. C5H10O4. અહીંયા હાઇડ્રોક્સી સમૂહના સ્થાને વિસ્થાપિત થઈને હાઇડ્રોજન આવી છે તો એને કહેવાય ડીઓક્સીરિબોઝ. બેની અંદર આલ્ડીહાઇડ સમૂહ છે. કીટોપેન્ટોઝ લઈએ આપણે. કાર્બનની સંખ્યા તો 5 જ છે, 5. કીટોન સમૂહ કેટલામાં કાર્બન ઉપર હોય? બીજા કાર્બન, C ડબલ બોન્ડ O ઉપર, નીચે CH2OH, CH2OH, જમણી બાજુ OH અને ડાબી બાજુ H લખી નાખો. આને કહેવાય રિબ્યુલોઝ. રિબોઝ, ડીઓક્સીરિબોઝ, રિબ્યુલોઝ. રિબોઝ, ડીઓક્સીરિબોઝ અને રિબ્યુલોઝ. રિબોઝ છે કોના બંધારણમાં હોય એનું મહત્વ લઈએ. રિબોઝનું મહત્વ તો કે રિબોઝ છે RNA ના બંધારણમાં આવેલું હોય. કોના બંધારણમાં આવેલું હોય? RNA ના બંધારણમાં આવેલું હોય. ડીઓક્સીરિબોઝનું મહત્વ લઈએ તો કોના બંધારણમાં આવેલું હોય? DNA ના બંધારણમાં આવેલું હોય. અને રિબ્યુલોઝ છે એ પ્રકાશ સંશ્લેષણની અંધકાર પ્રક્રિયા, જેને કહેવાય કેલ્વિન ચક્રમાં ભાગ લે છે. પ્રકાશ સંશ્લેષણની અંધકાર પ્રક્રિયા અથવા કેલ્વિન ચક્રની અંદર રિબ્યુલોઝ બાયફોસ્ફેટ RUBP એટલે કે રિબ્યુલોઝ એની સાથે 2 ફોસ્ફેટ જોડાયેલા એને કહેવાય રિબ્યુલોઝ બાયફોસ્ફેટ સ્વરૂપે કેલ્વિન ચક્રની શરૂઆત થાય છે. કેલ્વિન ચક્ર અથવા અંધકાર પ્રક્રિયામાં ધોરણ 12માં ભણશું પ્રકાશ સંશ્લેષણ. એમાં અંધકાર પ્રક્રિયાની શરૂઆત RUBP થી થાય. એનું ફૂલ ફોર્મ થાય રિબ્યુલોઝ બાયફોસ્ફેટ. રિબ્યુલોઝ એમાં 2 ફોસ્ફેટ જોડાય એટલે બાયફોસ્ફેટ. તો રિબ્યુલોઝનું મહત્વ પ્રકાશ સંશ્લેષણમાં, ડીઓક્સીરિબોઝ DNAમાં અને રિબોઝનું મહત્વ કેમાં છે? RNAમાં. આ બેના આપણે ચક્રીય સ્વરૂપ જોઈએ કારણ કે આપણે આગળ ઉપર RNA અને DNA ન્યુક્લિક એસિડ ભણવાનું થશે ત્યારે એનું ચક્રીય સ્વરૂપ જોશે. ચક્રીય સ્વરૂપ જોવા માટે
આજે એનું રેખીય સ્વરૂપમાંથી ચક્રી સ્વરૂપ કઈ રીતે બને? તો પહેલાં તો આપણે એને અલગ રીતે લખીએ. CHO એને તમે આમ લખી શકો, C ડબલ બોન્ડ O અને H આમ લખી શકો. C ડબલ બોન્ડ O અને H આમ લખી શકો. અને અહીંયા C ડબલ બોન્ડ O અને H આ CHO સમૂહને તમે આમ લખી શકો. કેટલામો કાર્બન છે આ? પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને પાંચમો કાર્બન. જે કંઈ ફેરફાર થશે એ કેવા ફેરફાર થશે સમજજો. લેક્ચરને છે રિવાઇન્ડ કરીને વારંવાર જોવું પડશે. લેક્ચરને રિવાઇન્ડ કરી અને વારંવાર જોશો. સૌ પ્રથમ શું થાય? આ દ્વિબંધ તૂટી જાય. દ્વિબંધ તૂટે એટલે ઓક્સિજનની કેટલી સંયોજકતા રહી? 1. ઓક્સિજનની સંયોજકતા 2 હોય, અહીંયા 1 જ વધે. આથી એ ઓક્સિજન છે એ ચોથા કાર્બન સાથે જોડાઈ જાય. એટલે ઓક્સિજન છે પહેલા કાર્બન અને ચોથા કાર્બન સાથે જોડાઈ ગયું. એટલે 1 અને 1 આ 2 સંયોજકતા થઈ ગઈ. ચોથા કાર્બનની સંયોજકતા તમે જુઓ, 1, 2, 3, 4 અને એક નવી બની 5 થઈ ગઈ. કાર્બનની સંયોજકતા 5 હોઈ શકે નહીં. એટલે એક સંયોજકતા ઓછી કરવા માટે અહીંથી શું કરશે? આ જે OH છે એને દૂર કરશે. એટલે હવે કાર્બનની 4 સંયોજકતા પૂરી થઈ ગઈ. 1, 2, 3 અને 4 થઈ ગઈ. હવે અહીંયા જે પહેલો કાર્બન છે એની સંયોજકતા ગણો, 1, 2 અને 3. અહીંથી દ્વિબંધ તૂટી ગયો. દ્વિબંધ હતો તો 4 હતી, જો 1, 2, 3, 4 હતી. પણ હવે કેટલી થઈ ગઈ? 1, 2, 3. એક ઘટે છે એ આ પૂરી કરે. એટલે આ OH છે આ એ અહીંયા જતો રહીએ અને આની સાથે જોડાઈ જાય. તો આ છે એ રિબોઝનું ચક્રીય સ્વરૂપ થઈ ગયું. શું કામે? તો કે પહેલો અને ચોથો કાર્બન ઓક્સિજન દ્વારા જોડાઈ ગયા. આને સારી રીતે લખવું હોય, તમારે વ્યવસ્થિત રીતે લખવું હોય એને, તો કઈ રીતે લખી શકાય? તો આ રીતે લખી શકાય. અહીંયા ઓક્સિજન છે, આમ 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 અને આમ, આ 5. આ કેટલામો કાર્બન છે? પહેલો કાર્બન છે, બીજો કાર્બન છે, ત્રીજો કાર્બન છે અને ચોથો કાર્બન છે. જુઓ, ઓક્સિજન કોની વચ્ચે છે? પહેલા અને ચોથા કાર્બનની વચ્ચે. આ જે ઓક્સિજન છે અહીંયા ઓક્સિજન એ પહેલા કાર્બન અને ચોથા કાર્બનની વચ્ચે છે. હવે પહેલા કાર્બન ઉપર શું છે? અહીંયા એક તો ઓક્સિજન છે. પહેલો કાર્બન છે કોની સાથે જોડાય? ઓક્સિજન સાથે. બીજા કોની સાથે જોડાય? કાર્બન સાથે, બીજા કાર્બન સાથે. અને એની સાથે અહીંયા H અને OH. તો અહીંયા તમે લખી શકો HOH. બીજા કાર્બન ઉપર શું છે? HOH. ત્રીજા કાર્બન ઉપર શું છે? HOH. અને ચોથા કાર્બન ઉપર શું છે? H અને અહીંયા CH2OH. આને કહેવાય રિબોઝ શર્કરા. કાર્બનની સંખ્યા 1, 2, 3, 4 અને પાંચમો કાર્બન છે રિંગની બહાર છે. પાંચમો કાર્બન છે એ રિંગની બહાર છે. પહેલા કાર્બન ઉપર આ પહેલો કાર્બન ઉપર HOH, બીજામાં HOH, ત્રીજામાં HOH, ચોથામાં H અને CH2OH. આ રિબોઝ શર્કરાનું બંધારણ થયું. ડિઓક્સી રિબોઝ બનાવવું હોય તો શું ફરક પડે? ડિઓક્સી રિબોઝ કાંઈ નહીં. ડિઓક્સી રિબોઝમાં પહેલું, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. બીજા કાર્બન ઉપર બે બાજુ H હોય તો બીજો કાર્બન અહીંયા H, અહીંયા OH ની બદલે H લખી નાખવું તો આ શું થઈ ગયું? હવે ડિઓક્સી રિબોઝ શર્કરા. આને શું કહેવાય? ડિઓક્સી રિબોઝ શર્કરા. આના રિંગ સ્ટ્રક્ચરની કંઈ જરૂર નથી એટલે ન કરીએ તો ચાલે. ખાલી આ બે પૂરતું રાખવાનું કે રિબોઝ અને ડિઓક્સી રિબોઝનું રિંગ સ્ટ્રક્ચર જે આપણે એની માહિતી મેળવેલી એમ કહી શકાય. તો પેન્ટોઝ શર્કરા તરીકે આપણે કયા પેન્ટોઝ શર્કરા? રિબોઝ, ડિઓક્સી રિબોઝ અને રિબ્યુલોઝ. અન્ય પેન્ટોઝ શર્કરા પણ હોય, દાખલા તરીકે એરેબિનોઝ અને ઝાઇલોઝ, જે કોઈ મહત્વનું નથી. ત્યાર પછી આપણે જોઈએ હેક્ઝોઝ શર્કરા. ત્યાર પછી આપણે શું જોઈએ? હેક્ઝોઝ શર્કરા. હેક્ઝોઝ એટલે એમાં 6 કાર્બન છે. હેક્ઝોઝ એટલે 6 કાર્બન. હેક્ઝોઝ શર્કરા. સૂત્ર શું થશે એનું? C6H12O6. C6H12O6 એટલે હેક્ઝોઝ શર્કરા. ફરીથી આપણે કીધું એમ એના આપણે બે ભાગ પાડી શકાય. કયા બે ભાગ? તો કે આલ્ડો હેક્ઝોઝ અને કીટો હેક્ઝોઝ. આલ્ડો હેક્ઝોઝ તરીકે ગ્લુકોઝ, ગેલેક્ટોઝ. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. અને કીટો હેક્ટોઝ તરીકે જોઈએ આપણે ફ્રુક્ટોઝ. ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ ત્રણેયને શું કહેવાય? હેક્ઝોઝ શર્કરા. મિત્રો અત્યાર સુધી તમને કોઈ એવું પૂછતું C6H12O6 એટલે શું, તો તમારો જવાબ શું હતો? સર મને આવડે ગ્લુકોઝ. C6H12O6 એટલે શું? તો તમે શું કહેતા? ગ્લુકોઝ. આ અર્ધ સત્ય છે. હા, એ ગ્લુકોઝ થાય પણ ગેલેક્ટોઝ થાય ને ફ્રુક્ટોઝ થાય.
ગ્લુકોઝ પણ થઈ શકે, ગેલેક્ટોઝ પણ થઈ શકે, ફ્રુક્ટોઝ પણ થઈ શકે. C6H12O6 છે ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ ત્રણેયના સાસુમાં છે. એ ત્રણેયનું સામાન્ય સૂત્ર છે. પણ એમાં ક્રિયાશીલ સમૂહને આધારે આમાં કીટોન સમૂહ હોય, આ બેમાં આલ્ડિહાઇડ સમૂહ હોય. આપણે જોઈએ ગ્લુકોઝનું બંધારણ આલ્ડો હેક્ઝોઝ. હેક્ઝોઝ છે એટલે કાર્બનની સંખ્યા કેટલી આવશે? 6. 1 2 3 4 5 અને 6. આલ્ડિહાઇડ સમૂહ એટલે CHO, નીચે શું આવશે? CH2OH. તમામ હેક્ઝોઝમાં જમણી બાજુ ત્રીજા કાર્બન ઉપર H આવે અને ડાબી બાજુ OH આવે. બાકી આપણા નિયમ મુજબ જમણી બાજુ OH લખી નાખવાનું અને ડાબી બાજુ શું લખી નાખવાનું? H. આને તમે આડાવડું શું કામ ના લખી શકાય એવો પ્રશ્ન થાય તો એ પ્રશ્ન આપણે કેમેસ્ટ્રીમાં કરવાનો, બાયોલોજીમાં નહીં. કેમેસ્ટ્રીની અંદર લગભગ 12મા ધોરણમાં એક આખું પ્રકરણ છે, પ્રકાશીય સમઘટકતા. પ્રકાશીય સમઘટકતા. અને એ પ્રકરણની અંદર આની ડિટેલ સમજૂતી હોય કે H ને આ બાજુ લખો કે OH ને આ બાજુ લખો તો શું ફરક પડે. તો એ બાયોલોજીનો વિષય નથી, અત્યારે સમજવાની જરૂર નથી. અત્યાર પૂરતું આટલું યાદ રાખવાનું કે ઉપર આલ્ડિહાઇડ સમૂહ છે અને હેક્ઝોઝની અંદર પહેલા, બીજા અને ત્રીજા કાર્બનમાં H અને OH નું સ્થાન ઉલટું હોય એટલે કે જમણી બાજુ H અને ડાબી બાજુ H. એટલું યાદ રાખવું સહેલું પડે એમ કહી શકાય. તો આ ગ્લુકોઝનું સૂત્ર છે. ગેલેક્ટોઝની અંદર શું ફરક પડશે? ગેલેક્ટોઝમાં ચોથામાં ઉલટું કરી નાખવાનું. 1 2 3 4 5 6. અહીંયા CHO CH2OH. ત્રીજામાં અને ચોથામાં બેયમાં ઊંધું કરી નાખો HOH. એટલે થઈ જાય ગેલેક્ટોઝ. આને કહેવાય ગેલેક્ટોઝ. અને અહીંયા ઊંધું કરી નાખો બીજા કાર્બન ઉપર એટલે થઈ જાય મેનોઝ. હવે જાતે કરી લેજો પ્રેક્ટિસ. મેનોઝમાં બીજા કાર્બનમાં H અને OH નું સ્થાન ઉલટું થઈ જાય, બીજું કંઈ ફરક નથી. ફ્રુક્ટોઝ જોઈએ, કાર્બનની સંખ્યા 1 2 3 4 5 અને 6. હેક્ઝોઝ છે એટલે 6 કાર્બન. આલ્ડિહાઇડ કીટોન સમૂહ હંમેશા બીજા કાર્બન ઉપર હોય, C ડબલ બોન્ડ ઉપર નીચે CH2OH CH2OH. હેક્ઝોઝમાં અહીંયા ત્રીજા કાર્બનમાં H આવે, બાકી બધી જગ્યાએ શું આવશે? OH આવે. OH H H. હેક્ઝોઝમાં ત્રીજા કાર્બન ઉપર H અને OH નું સ્થાન ઓળું. આપણે ટ્રાયોઝ, પેન્ટોઝ, હેક્ઝોઝ બધામાં શું કહેતા? જમણી બાજુ OH લખવાનું, ડાબી બાજુ H લખવાનું. પરંતુ હેક્ઝોઝમાં કેટલામાં સ્થાને જે ઊંધું લખ્યું છે HOH? ત્રીજા સ્થાને. આમાં કેટલામાં સ્થાને? તો કે ત્રીજા અને ચોથા બે સ્થાને. મેનોઝ હોય તો બીજા અને ત્રીજા સ્થાને. આપણે લખ્યું નથી. આમાં કેટલામાં સ્થાને છે? ત્રીજા સ્થાને. તો ત્રીજા સ્થાનમાં H અને OH નું સ્થાન આપણે બધામાં અલગ લખ્યું. HOH આમ આપ જમણી બાજુ H, ડાબી બાજુ H, જમણી બાજુ H, ડાબી બાજુ H, જમણી બાજુ H, ડાબી બાજુ H. તો ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ ત્રણેય શક્તિના સ્ત્રોત કહી શકાય. ગ્લુકોઝનું આપણે રિંગ સ્ટ્રક્ચર બનાવવું હોય, ઓની જેમ જ રિંગ સ્ટ્રક્ચર, ફરીથી સેમ થિયરી, તો CHO ને આપણે અલગ લખો અલગ રીતે, તો C ડબલ બોન્ડ O અને H. C ડબલ બોન્ડ O અને H થઈ ગયું. 2 અને 3 અને 4 સંયોજકતા કઈ રીતે થશે? પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન, છઠ્ઠો કાર્બન. અહીંથી આ દ્વિબંધ તૂટી જાય, આ ઓક્સિજન, અને એ ઓક્સિજન ક્યાં જોડાય? પાંચમા કાર્બન સાથે જોડાઈ જશે. આથી પાંચમા કાર્બનની સંયોજકતા 5 થઈ જાય. ન થાય એટલે અહીંથી OH સમૂહ દૂર થઈ જાય. આ OH અહીંથી નીકળી ગયો અને એ અહીંયા જોડાઈ જાય OH. આ OH ક્યાં જોડાઈ ગયો? અહીંયા જોડાઈ ગયો. એટલે કાર્બનની સંયોજકતા કેટલી થઈ ગઈ? 4. 1 2 3 અને 4. 4 સંયોજકતા થઈ ગઈ. હવે આખી રિંગ બની ગઈ. આ અહીંયા આવતું રહ્યું એટલે રિંગ બની ગઈ. શું? તો કે પહેલો અને પાંચમો કાર્બન જોડાઈ ગયો વચ્ચે. કોની વચ્ચે? ઓક્સિજન સાથે. હવે એને આપણે રિંગ સ્વરૂપે બતાવવું હોય તો આમ બતાવી શકીએ. ઓક્સિજન, અહીંયા કેટલામો કાર્બન? પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. છઠ્ઠો કાર્બન છે રિંગની બહાર હોય. ઓક્સિજન કોની વચ્ચે? એવો પહેલા કાર્બન અને પાંચમા કાર્બનની વચ્ચે. આ પહેલો કાર્બન, આ પાંચમો કાર્બન, એ બેની વચ્ચે છે ઓક્સિજન છે. હવે પહેલા કાર્બનમાં શું લખવાનું? HOH. એ લખી નાખો HOH. બીજા કાર્બનમાં શું લખવાનું છે? HOH. તો અહીં લખી નાખો HOH. ત્રીજા કાર્બનમાં શું લખવાનું? ઉલટું છે OH H. તો અહીંયા ઉલટું લખો OH અને H. ચોથામાં શું લખવાનું છે? HOH. અહીંયા લખો HOH. અને પાંચમામાં H CH2OH. આને કહેવાય ગ્લુકોઝ. આ શું થઈ ગયું? ગ્લુકોઝ. ગ્લુકોઝનું સ્ટ્રક્ચર આવડે છે, એમાંથી ગેલેક્ટોઝ બનાવવું હોય
તો ચોથા કાર્બનમાં HOH નું સ્થાન બદલાઈ નાખો, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. આ OH ને ઉપર લખો ને H ને નીચે લખો એટલે ગેલેક્ટોઝ થઈ જાય. ખાલી અહીંયા તમે ફ્લિપ કરી નાખો, OH ઉપર અને H નીચે એટલે ગેલેક્ટોઝ થઈ જાય. અને ફ્રુક્ટોઝનું બંધારણ લખવું હોય, ફ્રુક્ટોઝનું, તો એમાં પણ શું થશે, અહીંથી આ દ્વિબંધ તૂટી જાય. આ કેટલામો કાર્બન, પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, એ પાંચમા કાર્બન સાથે જોડાય અને એનો OH છે એ અહીંથી છૂટો પડીને અહીંયા આવતો રહીએ, અહીંયા OH અહીંયા જોડાઈ ગયો. હવે તમે એનું સૂત્ર લખશો તો એમાં આમ બનશે, આ રિંગ બનશે. અહીંયા CH2OH OH, અહીંયા શું આવશે, CH2OH OH. બીજામાં શું આવશે, OH H, પછી શું આવશે, HOH, અને અહીંયા આવશે HCH2OH. આને કહેવાય ફ્રુક્ટોઝ. આને શું કહેશું આપણે, ફ્રુક્ટોઝ. તો ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, મેનોઝમાં શું ફરક પડશે, અહીંયા H આવી જશે, આ બે જગ્યાએ H, અહીંયા OH બીજા અને ત્રીજા સ્થાને, અને ફ્રુક્ટોઝ ત્રણેયને શું કહેવાય, હેક્ઝોઝ શર્કરા છે. ફરીથી તમને આ થોડુંક આગળ ડીપમાં સમજાવીએ કે એના જે પ્રકાર છે અને એના વિશેની થોડીક સમજૂતી આપું એટલે તમને વધારે ખ્યાલ આવશે. કે આપણે ફરીથી ગ્લુકોઝની અંદર આપણે ડિટેલની અંદર જઈએ. ગ્લુકોઝ શર્કરા જે છે એનું જે રિંગ સ્ટ્રક્ચર છે એ સમજવું જરૂરી છે, કારણ કે એના પ્રકાર છે. ફરીથી અહીં ગ્લુકોઝનું બંધારણ નાખો. ગ્લુકોઝ છે હેક્ઝોઝ છે. હેક્ઝોઝ છે એટલે કેટલી કાર્બન, 6, 1, 2, 3, 4, 5, 6. નીચે શું આવશે, CH2OH, અહીંયા C ડબલ બોન્ડ OH એટલે આલ્ડીહાઇડ સમૂહ. ત્રીજા કાર્બનમાં H આવે, બાકી બધી શું આવશે, OH, H. આ ત્રીજા કાર્બનમાં થઈ ગયું. આને કહેવાય ગ્લુકોઝ. ગ્લુકોઝનું રિંગ સ્ટ્રક્ચર કેમ બનશે, આ દ્વિબંધ તૂટી જાય એટલે ઓક્સિજનની એક જ સંયોજકતા રહી, એ પૂરી કરવા માટે અહીંયા જોડાઈ જાય. અહીંથી આ OH નીકળી જાય અને OH ક્યાં જોડાઈ જાય, અહીંયા જોડાઈ જાય, આની સાથે જોડાઈ જાય. એટલે આની 1, 2, 3, 4 સંયોજકતા થઈ જાય. એની 1, 2, 3, 4 આ નીકળી ગઈ, બરાબર, આ નીકળીને ત્યાં જતો રહ્યો. આને તમે લખો, આ કેટલામો કાર્બન, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. આને તમે સારી રીતે લખો. અહીંયા કેટલામો કાર્બન આવશે, પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન. ઓક્સિજન કોની વચ્ચે છે, 1 અને 5 ની વચ્ચે. આ કાર્બન પહેલો, આ કાર્બન પાંચમો, એની વચ્ચે ઓક્સિજન છે. હવે પહેલા કાર્બન ઉપર શું છે, HOH, તો અહીં લખો HOH. બીજા કાર્બન ઉપર શું છે, તો કે HOH. ત્રીજામાં ઊંધું હોય, OH. ચોથામાં શું છે, HOH. અને પાંચમામાં શું છે, CH2OH. આને શું કહેવાય, ગ્લુકોઝ. ગ્લુકોઝમાંથી ગેલેક્ટોઝ બનાવવું હોય તો, ગ્લુકોઝમાંથી ગેલેક્ટોઝ બનાવવું હોય તો કે ચોથા કાર્બન ઉપર ઊંધું કરી નાખવાનું, ઉપર OH નીચે H, ઉપર OH અને નીચે H, એટલે એને શું કહેવાય, ગેલેક્ટોઝ. બાકી બધું એમને એમ રહીએ. ગ્લુકોઝમાંથી મેનોઝ બનાવવું હોય તો કે બીજા કાર્બન ઉપર ઉલટું કરી નાખો, ઉપર OH નીચે H, આ ઉલટું કરી નાખો એટલે ગ્લુકોઝમાંથી શું બની ગયું, મેનોઝ. એ મેનોઝનું નિર્માણ થયું. હવે જે આ પહેલો કાર્બન છે અહીંયા, કાર્બન નંબર 1, એ કાર્બન એવો છે કે એ એક બાજુ ઓક્સિજન સાથે જોડાય છે, એક બાજુ હાઇડ્રોજન સાથે જોડાય છે, એક બાજુ OH એટલે હાઇડ્રોક્સી સમૂહ સાથે જોડાય છે, અને એક બાજુ કાર્બન સાથે જોડાય. અહીંયા કાર્બન છે, બીજો કાર્બન. તો આ કાર્બનની 4 સંયોજકતા, આ કાર્બનની C1, પ્રથમ કાર્બનની 4 સંયોજકતા જુઓ, ઓક્સિજન સાથે, હાઇડ્રોજન સાથે, હાઇડ્રોક્સી સમૂહ સાથે અને કાર્બન સાથે. તો આની 4 સંયોજકતા અલગ અલગ છે, કંઈ રિપીટ નથી થતું. આથી આ જે પ્રથમ કાર્બન છે એને કિરાલ કાર્બન કહેવાય, કિરાલ કાર્બન. આ કેમિસ્ટ્રીમાં આવે, બાયોલોજીમાં ના આવે. આ કેમિસ્ટ્રીનો વિષય છે ને, કિરાલ કાર્બન કહેવાય. એને શું કહેવાય, કિરાલ કાર્બન. અને પ્રકાશીય સમઘટકતા આપે. અને એ મુજબ આ H અને OH નું સ્થાન બદલે, H અને OH નું સ્થાન બદલે. અત્યારે H અને OH આ રીતનું છે તો આને કહેવાય આલ્ફા ગ્લુકોઝ. આને શું કહેશું આપણે, આલ્ફા ગ્લુકોઝ. પરંતુ જો તમે અહીંયા OH કરી નાખો અને અહીંયા H કરી નાખો, આ બદલી જાય તો એ ગ્લુકોઝ જ રહેશે, પણ એને કહેવાય બીટા ગ્લુકોઝ. તો ગ્લુકોઝના બે પ્રકાર, આલ્ફા અને બીટા, કોને આધારે પડે, પ્રથમ કાર્બન ઉપર, બીજે ક્યાંય નહીં. પ્રથમ કાર્બન ઉપર
H અને OH નું સ્થાન બદલે એટલે એના પ્રકાર બદલે, એટલે કે આલ્ફા અને બીટા એવા પ્રકાર પડે છે. દાખલા તરીકે એને એનોમર કહેવાય. એને શું કહેવાય? એનોમર. આલ્ફા ગ્લુકોઝ એટલે ઉપર H નીચે OH, બીટા ગ્લુકોઝ એટલે ઉપર OH નીચે H. આ બીટાનું છે. તો આલ્ફા અને બીટા ગ્લુકોઝને એકબીજાના શું કહેવાય? એનોમર. એનોમર. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને શું કહેશું? એકબીજાના આઇસોમર. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, જો આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ છે એ આલ્ડીહાઇડ છે ને આ કીટોન છે, તો આ બંનેને એકબીજાના શું કહેશું? આઇસોમર કહેવાય. સમઘટક એટલે આઇસોમર કહેવાય. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને એકબીજાના આઇસોમર એટલે કે સમઘટક તરીકે ઓળખવામાં આવે, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. પણ આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ એને એકબીજાના શું કહેવાય? એનોમર કહેવાય. અને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને મેનોઝ એને એકબીજાના એપીમર કહેવાય. એપીમર. એને શું કહેવાય? એપીમર. ફરીથી આઇસોમર એટલે એક આલ્ડીહાઇડ એક કીટોન, ગ્લુકોઝ ફ્રુક્ટોઝ, એને આઇસોમર કહેવાય. એનોમર છે એ પ્રથમ કાર્બનમાં H અને OH નું સ્થાન બદલે એટલે આલ્ફા અને બીટા, એટલે આલ્ફા ગ્લુકોઝ બીટા ગ્લુકોઝ. અને એપીમર એટલે ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને મેનોઝ પ્રથમ કાર્બન સિવાય બીજામાં, ત્રીજામાં કે ચોથામાં H અને OH નું સ્થાન બદલે એટલે એમાંથી ગ્લુકોઝમાંથી ગેલેક્ટોઝ કે ગ્લુકોઝમાંથી મેનોઝ બને, એને એપીમર કહેવાય. આઇસોમર, એપીમર અને એનોમર. ફરીથી બંધારણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે ફરીથી બંધારણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. શું પ્રયત્ન કરીએ? તો કે એકમાં આલ્ડીહાઇડ હોય એટલે કે આલ્ડો પેન્ટોઝ અને કીટો પેન્ટોઝ. બે પેન્ટોઝ છે પણ આલ્ડીહાઇડ છે, કીટોન છે. અથવા આલ્ડો હેક્ઝોઝ અને કીટો હેક્ઝોઝ. બે હેક્ઝોઝ છે પરંતુ આલ્ડીહાઇડ સમૂહ ધરાવે, આ કીટોન સમૂહ. તો આને કહેવાય આઇસોમર એટલે કે સમઘટક. આને શું કહેવાય? આઇસોમર અથવા તો સમઘટક. હવે હું ગ્લુકોઝનું બંધારણ ડાયરેક્ટ દોરું. ગ્લુકોઝ, ગ્લુકોઝમાં અહીંયા HOH, આલ્ફા બીટા એ કઈ લેવા દેવા નથી, HOH. ત્રીજો કાર્બન, પહેલો બીજો ત્રીજા કાર્બનમાં ઉલટું હોય એટલે અહીંયા OH H. ચોથો કાર્બન OH HOH અને અહીંયા HCH2OH. આને કહેવાય ગ્લુકોઝ. હવે હું એક ગેલેક્ટોઝ દર્શાવું. ગેલેક્ટોઝ અહીંયા HOH. ત્રીજા કાર્બનમાં તો ઉલટું હોય OH. ચોથામાં ઊંધું કરી નાખવું. અહીંયા H નહીં બદલે અહીંયા શું આવી ગયું? OH. અહીંયા HCH2OH. જો અહીંયા ફરક પડ્યો. ક્યાં ફરક પડ્યો? પહેલામાં અને બીજામાં કે ફરક ક્યાં પડ્યો છે? અહીંયા ફરક પડ્યો. બાકી બધું સેમ છે. તો આને કહેવાય ગેલેક્ટોઝ. આને શું કહેવાય? ગેલેક્ટોઝ. અને મેનોઝ લખું. મેનોઝ પ્રથમ કાર્બનમાં HOH, બીજામાં એમ કરી નાખવું OH HOH અને HCH2OH. ગ્લુકોઝની સાપેક્ષ અહીંયા તમે કમ્પેરિઝન કરો તો ફરક ક્યાં પડ્યો? તો કે અહીંયા પડ્યો બીજા કાર્બન ઉપર. તો આ ત્રણેયને એકબીજાના એપીમર કહેવાય. આને શું કહેવાય? મેનોઝ. આ એકબીજાના શું કહેવાય? એપીમર. આને શું કહેવાય? એકબીજાના એપીમર. અને આ ગ્લુકોઝ છે આલ્ફા ગ્લુકોઝ છે, ત્યાં હું બીટા ગ્લુકોઝ કરી નાખું, OH ની બદલે H કરી નાખું તો એ શું થઈ જાય? બીટા ગ્લુકોઝ. બીટા ગ્લુકોઝમાં ક્યાં ફેર પડે? કાર્બન નંબર 1 માં H અને OH નું સ્થાન બદલી જાય. તો આ બીજા એકબીજાને કહેવાય એનોમર. આને એકબીજાના શું કહેવાય? એનોમર કહી શકાય. તો આપણે અગત્યના ઘટકો તરીકે ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, મેનોઝ એટલે હેક્ઝોઝ અને કીટો હેક્ઝોઝ તરીકે આપણે ફ્રુક્ટોઝની રચના જોઈએ. પેન્ટોઝ શર્કરાની પણ રચના જોઈએ. લિવ્યુલોઝ, તો કે ફ્રુક્ટોઝ છે એ લીવો રોટેટરી છે, તેથી ને લિવ્યુલોઝ કહેવાય. ફરીથી લીવો રોટેટરી, ડેક્સ્ટ્રો રોટેટરી. જમણી બાજુ આવર્તક અને ડાબી બાજુ આવર્તક. ફરીથી કહું છું કે આ પ્રકાશીય સમઘટકતા
અને કિરાલિટીનો ગુણધર્મ ધોરણ 12ના કેમિસ્ટ્રીની અંદર એક આખું પ્રકરણ આવે જે અહીંયા આપણે સમજવું અસ્થાને છે, પણ જ્યારે ધ્રુવીભૂત પ્રકાશ આપવામાં આવે એટલે કે પોલરાઇઝ લાઇટ આપવામાં આવે એટલે પોલરીમીટરની અંદર એ જમણી બાજુ અથવા ડાબી બાજુ આવર્તન દર્શાવે. એને આધારે એને લીવો અથવા ડેક્સ્ટ્રો રોટેશન કહેવાય. રોટેટરી એટલે કે રોટેશન. તો ફ્રુક્ટોઝ હંમેશા ડાબી બાજુનું આવર્તન દર્શાવે, આથી એને કહેવાય લીવો રોટેટરી, આથી એને લિવ્યુલોઝ કહેવાય. ફ્રુક્ટોઝ છે એ ફળમાંથી મળે. કોઈ પણ ફળની જે મીઠાશ છે એ ફ્રુક્ટોઝને કારણે હોય, પરંતુ દ્રાક્ષમાં ફ્રુક્ટોઝનો અભાવ હોય. દ્રાક્ષ સિવાયના તમામ ફળની અંદર લિવ્યુલોઝ એટલે કે ફ્રુક્ટોઝ ફળોની શર્કરા, અને સૌથી ગયડી શર્કરા પણ કહી શકાય કુદરતી. ગ્લુકોઝ છે એ જમણી બાજુ આવર્તન એટલે કે ડેક્સ્ટ્રો રોટેટરી કહેવાય. ડેક્સ્ટ્રો રોટેટરી. ફ્રુક્ટોઝ છે એ લીવો રોટેટરી અને ગ્લુકોઝ છે એ ડેક્સ્ટ્રો રોટેટરી, આથી ડેક્સ્ટ્રોઝ પણ કહેવાય. મિત્રો, ઘણી વખત તમે જોયું હોય કે હોસ્પિટલની અંદર જે આપણે ગ્લુકોઝની બોટલ ચડાવે એની પર ડેક્સ્ટ્રોઝ લખેલું હોય. ગ્લુકોઝની બદલે શું લખેલું હોય? ડેક્સ્ટ્રોઝ. તો ગ્લુકોઝને જ શું કહેવાય? ડેક્સ્ટ્રો રોટેટરી હોવાથી ડેક્સ્ટ્રોઝ કહેવાય. અને દ્રાક્ષની અંદર ગ્લુકોઝ હોય. દ્રાક્ષમાં બાકીના ફળોમાં શું હોય? ફ્રુક્ટોઝ. પણ દ્રાક્ષની અંદર ગ્લુકોઝ જોવા મળે છે. રુધિરમાં આવેલી ગ્લુકોઝને બ્લડ શુગર કહેવાય અને એનું પ્રમાણ 80 થી 120 મિલીગ્રામ પ્રતિ 100 ml. આપણા 100 ml રુધિરની અંદર 80 થી 120 મિલીગ્રામ ગ્લુકોઝ હોય. 120 થી વધે તો એને ડાયાબિટીસ કહેવાય. જેને ડાયાબિટીસ હોય બોલતા કે મારે 300 ડાયાબિટીસ આવ્યું, એટલે હોવું જોઈએ કેટલું? 120 મિલીગ્રામ પ્રતિ 100 ml. એની બદલે 300 મિલીગ્રામ ગ્લુકોઝ પ્રતિ 100 ml આવે એટલે ગ્લુકોઝ વધી ગયું, જેને આપણે ડાયાબિટીસ તરીકે કહી શકાય. ગેલેક્ટોઝ છે એને બ્રેઇન શુગર પણ કહેવાય. બ્રેઇન શુગર એમ પણ કહી શકાય. એ મુક્ત અવસ્થામાં મળી આવતો નથી એમ કહી શકાય. અને મગજની અંદર સેરિબ્રોસિટ્સ તરીકે ઓળખવામાં આવે છે. મેનોઝ છે એ પણ મુક્ત અવસ્થામાં મળતો નથી. એટલે ગેલેક્ટોઝ અને મેનોઝ તમને મુક્ત અવસ્થામાં મળી શકે નહીં. બજારમાં તમારે જોતો હોય તો ગ્લુકોઝનો પાવડર મળી શકે એમ કહી શકાય. 1 ગ્રામ ગ્લુકોઝમાંથી 4 કેલરી ઉર્જા પ્રાપ્ત થાય. 1 ગ્રામ ગ્લુકોઝમાંથી 4 કેલરી. લિપિડમાં કેટલી થાય? 9. ઓલમોસ્ટ ડબલ. આપણે ભણી ગયા લિપિડનું મહત્વ કે ગ્લુકોઝ એટલે કે કાર્બોદિત કરતાં લિપિડમાં ડબલ ઉર્જા મુક્ત થાય. અને છેલ્લું, તમામ મોનોસેકેરાઇડ રિડ્યુસિંગ શર્કરા છે. તમામ મોનોસેકેરાઇડ રિડ્યુસિંગ, જે રિડ્યુસ કરે, બીજાનું રિડક્શન કરે એને રિડ્યુસિંગ શર્કરા કહેવાય. કારણ કે એમાં આલ્ડીહાઇડ સમૂહ આવેલો હોય. મોનોસેકેરાઇડમાં કયો સમૂહ આવેલો હોય? આલ્ડીહાઇડ. તો કોઈ વિદ્યાર્થી કહે કે સર પણ કીટોઝ હોય, કીટોપેન્ટોઝ કે કીટોએક્ઝોઝ, દાખલા તરીકે ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝમાં તો કીટોન સમૂહ હોય. ફ્રુક્ટોઝમાં તો કીટોન સમૂહ હોય, એમાં તો આલ્ડીહાઇડ સમૂહ ના હોય. પણ ફ્રુક્ટોઝને જ્યારે તમે દ્રાવણમાં દ્રાવ્ય સ્વરૂપે બનાવો, એટલે કે પાણીમાં દ્રાવણ બનાવો, જલીય દ્રાવણ, એટલે એના સમઘટક ફ્રુક્ટોઝમાંથી શું બની જાય? ગ્લુકોઝ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને એકબીજાના શું છે? સમઘટક આઇસોમર. અને ગ્લુકોઝમાં શું હોય? આલ્ડીહાઇડ સમૂહ હોય. એટલે એનું રૂપાંતર ફ્રુક્ટોઝમાંથી ગ્લુકોઝમાં થાય, એમાં આલ્ડીહાઇડ સમૂહ હોય. આમ તમામ મોનોસેકેરાઇડ છે એ રિડ્યુસિંગ શર્કરા છે. નીટ માટે અગત્યના કહી શકાય એવા પ્રશ્ન. તમામ મોનોસેકેરાઇડ રિડ્યુસિંગ શર્કરા. ફ્રુક્ટોઝ તો કે લીવો રોટેટરી છે. ગ્લુકોઝ તો કે ડેક્સ્ટ્રો રોટેટરી છે. પછી એનોમર, એપીમર અને આઇસોમર. આઇસોમર એટલે આલ્ડીહાઇડ સમૂહ, કીટોન સમૂહ. બાકી બધું સરખું. એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ અને આઇસોમર કહેવાય, સમઘટક કહેવાય. એપીમર એટલે ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને મેનોઝ. અને એનોમર એટલે પ્રથમ કાર્બન ઉપર જો એ આલ્ફા અને બીટા ગ્લુકોઝ બનાવે, બે પ્રકાર, આલ્ફા ગ્લુકોઝ, બીટા ગ્લુકોઝ, અને એકબીજાના એનોમર કહેવાય. આમ આપણે મોનોસેકેરાઇડ વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા પૂર્ણ કરી એમ કહી શકાય કે મોનોસેકેરાઇડની સંપૂર્ણ માહિતી પૂર્ણ કરી. આગળ ઉપર આપણે જોશું ડાયસેકેરાઇડ. ફરીથી કહું છું કે જો મોનોસેકેરાઇડ આવડશે તો જ ડાયસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ આવડશે. એટલે જ્યાં સુધી મોનોસેકેરાઇડ ન સમજાય, એના રિંગ સ્ટ્રક્ચર ન સમજાય, ત્યાં સુધી વારંવાર રિવિઝન કરવું અને પછી જ નેક્સ્ટ લેક્ચર એટલે કે ડાયસેકેરાઇડ એટેન્ડ કરવું. જ્યાં સુધી મોનોસેકેરાઇડ ક્લિયર ન થાય, ડાયસેકેરાઇડ કે પોલિસેકેરાઇડનું લેક્ચર એટેન્ડ કરવાનું થતું નથી. હેવ એ નાઇસ ડે.